ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं। मंगलं भगवान वीरो मंगलं गौतमो गणी मंगलं कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्णो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। ये अष्टपाहुड़ नाम का अध्यात्म शास्त्र है। उसमें प्रथम पाहुड़ दर्शन पाहुड़, उसकी गाथा 2। ये दूसरी गाथा में विषय चलता है सम्यक दृष्टि का स्वरूप। उसमें सम्यक दृष्टि का बाह्य लक्षण 5: प्रसम, संवेग, निर्वेद, अनुकंपा और आस्तिक्य, इतना वर्णन चला है। अब सम्यक्त्व के 8 गुण। गुण का अर्थ है सम्यक्त्व का स्वरूप। गुण का अर्थ है सम्यक्त्व, उसका स्वरूप यानी सम्यक दृष्टि का स्वरूप कैसा होता है। तो कि सम्यक दृष्टि, उसमें संवेग, निर्वेद, निंदा, गरा, उपशम, भक्ति, वात्सल्य, अनुकंपा, ये सम्यक दृष्टि में ऐसे 8 गुण दिखने में आते हैं। હવે આગળ આ સર્વે પ્રશમ આદિ 4માં જ આવી જાય છે। શું કહ્યું કે સમ્યક દૃષ્ટિની બાહ્ય સંજ્ઞા જે બતાવી સંવેગ, એ સંવેગમાં નિર્વેદ, નિંદા, ગરા અને ઉપશમ, એ 4 તો એમાં જ સમાઈ જાય છે। અને નિર્વેદમાં વાત્સલ્ય અને ભક્તિ સમાઈ જાય છે। તો જો સંવેગમાં શું આવ્યું? નિંદા, ગરા, ઉપશમ અને ભક્તિ, 4 વાત આવી ગઈ। નિર્વેદમાં બાકીની 2 વાત, વાત્સલ્ય અને ભક્તિ, તો એમનું વર્ણન આગળ થઈ ગયું છે, એટલે આપણે વિસ્તાર કરતા નથી। હવે કે છે सम्यक दृष्टिना 8 अंग કહેવામાં આવ્યા છે।
શાસ્ત્રોમાં જ્ઞાનીઓએ સમ્યક દ્રષ્ટિના 8 અંગ 8 લક્ષણ કયા છે? હવે 8 લક્ષણ કયા? તો પેલું નિસંકિત. નિસંકિત પ્રથમ. નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને અનુકંપા. ફરીવાર, નિસંકિત, નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને અનુકંપા. વાત્સલ્ય અને પ્રભાવના, સોરી. હવે કે છે, હવે એક એક અંગનું વર્ણન કરે છે. ત્યાં શંકાનું નામ સંશયનું પણ છે. એટલે શંકા કયો કે સંશય કયો, એની વચ્ચે તફાવત નથી. શંકા કયો કે સંશય કયો, એની વચ્ચે અંતર નથી, એની વચ્ચે તફાવત નથી, એની વચ્ચે ડિફરન્સ નથી. પછી ત્રીજી વાત કરી કે શંકા, સંશય અને ભય. તો શંકા અને સંશય સમાન છે. તો શંકાનું નામ સંશય પણ કહેવાય અને શંકાનું નામ ભય પણ કહેવાય. હવે પ્રશ્ન એ છે કે આ સમ્યક દ્રષ્ટિના અંગ બતાવ્યા છે. તો પ્રશ્ન એવો થાય કે સમ્યક દ્રષ્ટિને કઈ બાબતમાં સંશય કે શંકા નથી? તો કહે છે કે ત્યાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, કાળદ્રવ્ય, પરમાણુ વગેરે તો સૂક્ષ્મ વસ્તુઓ છે, સૂક્ષ્મ દ્રવ્યો છે. તથા દ્વીપ, સમુદ્ર, મેરુ પર્વત વગેરે ક્ષેત્ર અપેક્ષાએ દૂરવર્તી પદાર્થો છે. તથા તીર્થંકર, ચક્રવર્તી વગેરે અંતરિત પદાર્થો છે. તે સર્વજ્ઞાના આગમમાં જેવા કયા છે તેવા છે કે નહીં? શું કહ્યું? એમ કે છે કે નિસંકિતપણું એટલે કોઈ પ્રકારની શંકા ન રહેવી. કોઈ પ્રકારનો સંશય ન રહેવો. તો કે શંકા કે સંશય ક્યાં થઈ શકે? તો કે વિશ્વમાં દ્રવ્ય અપેક્ષાએ, દ્રવ્યની જાતિ અપેક્ષાએ વિશ્વમાં 6 દ્રવ્ય છે.
દ્રવ્યમાં જીવ તો પોતાને વેદનયુક્ત છે. હું છું એવી શંકા જીવને થઈ શકે તેમ નથી. જીવ પછી પૂતગલ. પૂતગલના સ્કંધો રૂપી છે. 5 ઇન્દ્રિય એનો વિષય બની શકે એમ છે. અજ્ઞાની પાસે રહેલા મતિજ્ઞાન શ્રુતજ્ઞાન દ્વારા સ્થૂળ પૂતગલના સ્કંધો જાણી શકાય છે. અને સૂક્ષ્મ સ્કંધો એટલે કે કર્મના ઉદયો એનું પણ અનુમાન થઈ શકે છે. તો એ સંબંધી તો કદાચ અજ્ઞાનીને શંકા ન થાય. અને જ્ઞાનીને પણ શંકા ન થાય. પણ આગમોમાં ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય, કાળદ્રવ્ય અને એ બધા તો અરૂપી દ્રવ્યો છે, જે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનો વિષય થઈ શકતા નથી, જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણી શકાતા નથી. એ જ પ્રકારે પૂતગલ પરમાણુ રૂપી હોવા છતાં એક પ્રદેશી હોવાને કારણે, એટલું બધું સૂક્ષ્મ હોવાને કારણે એને તો માત્ર કેવળ જ્ઞાનનો વિષય કયો હોવાને કારણે શંકા થઈ શકે કે ધર્મદ્રવ્ય છે કે નથી, અધર્મદ્રવ્ય છે કે નથી, આકાશ અને કાળદ્રવ્ય છે કે નથી, પરમાણુ રૂપી હોવા છતાં ઇન્દ્રિય જ્ઞાનનો વિષય કેમ થતો નથી. આવી શંકા ઉત્પન્ન થઈ શકે. બીજી વાત કરે છે કે આકાશ તો એનું ક્ષેત્ર અનંત 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 છે. લોકાકાશનું ક્ષેત્ર પણ અસંખ્યાત પ્રદેશ છે. એ અસંખ્યાત પ્રદેશી લોકાકાશમાં જે દૂરવર્તી ક્ષેત્રો છે, મહાવિદ્ય ક્ષેત્ર છે, બધા દ્વીપ સમુદ્રો છે, મેરુ પર્વત જેવા મોટા મોટા પર્વતો છે, એવું શાસ્ત્રમાં લખ્યું છે. પણ ત્યાં સુધી જઈ શકાતું નથી, ત્યાં સુધીનું જાણી શકાતું નથી. તો અમને એવી શંકા થઈ શકે કે ન થઈ શકે કે આવા દૂરવર્તી ક્ષેત્રો, મેરુ પર્વત 1,00,000 યોજનનો, કલ્પના બહારનું એનું ક્ષેત્ર, એનું વર્ણન પણ કલ્પના બહારનું, ભિન્ન ભિન્ન પ્રકારના દ્વીપ સમુદ્રો, તો આની શંકા રહે. શંકા રહે તો નિશંકિતપણું નથી.
એક પંડિત ટોડરમલજી થઈ ગયા. એમણે મોક્ષ માર્ગ પ્રકાશક નામના પુસ્તકની શાસ્ત્રની રચના કરી. એમાં 7મા અધિકારમાં સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું વર્ણન કર્યું. એ વર્ણનમાં એક અંદરમાં પાઠ એવો લીધો કે કોઈનો પણ તું ઉપદેશ સાંભળવા જા તો એ ઉપદેશમાં ઓછામાં ઓછી 2 વાત કરવી પડે છે. તો કે તારે શું ગ્રહણ કરવું અને તારે શું છોડવું. આવી ઓછામાં ઓછી 2 વાત કરવી પડે છે. શું ગ્રહણ કરવું અને શું છોડવું એની જો પરીક્ષા થઈ શકે અને પરીક્ષા કર્યા પછી એમ તને લાગે કે ગ્રહણ કરવાની વાત પણ યથાર્થ છે અને છોડવાની વાત પણ યથાર્થ છે, તો જે વિષય માત્ર જાણવાનો છે, જે વિષય માત્ર જાણવાનો છે, તો જ્ઞાની જો ગ્રહણ કરવાની વાત તને યથાર્થ દર્શાવતા હોય અને છોડવાની વાત પણ જો તને યથાર્થ દર્શાવતા હોય તો પછી જે વિષય માત્ર જાણવાનો છે એ વિષયમાં શા માટે જૂઠું બોલે, શા માટે જૂઠું કથન કરે. દાખલા તરીકે કોઈએ આપણને સલાહ આપી કે આમાં 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી તમને 10 લાખ રૂપિયાનો પ્રોફિટ થશે અને તમે તે કર્યું અને પ્રોફિટ પણ થયો. પછી બીજી વાર કહ્યું કે આ સ્કીમમાં પૈસા રોકતા નહીં જશે, છતાં 10 લાખ રોક્યા અને એમાં નુકસાન થયું. તો જે વ્યક્તિએ તમને લાભનું કારણ થાય એ વાત પણ યથાર્થ બતાવી, નુકસાન થાય એ વાત પણ યથાર્થ બતાવી, એ વ્યક્તિ કોઈ વિદેશમાં હરીફરીને આવ્યો અને તમે એ દેશ જોયો નથી, તો તમે એમને પૂછ્યું કે એ દેશ કેવો છે, તો જે વ્યક્તિ તમારા લાભમાં પણ ખોટું બોલતી નથી, નુકસાન થાય એવી વાતમાં પણ ખોટું બોલતી નથી, તો એ વ્યક્તિ વિદેશ ફરીને આવી
તો એ વિદેશનું વર્ણન તો માત્ર તમારે જાણવા માટે છે, તમને લાભ કે નુકસાન નથી. તો એ વાત શા માટે જૂઠી કહે? તો જુઓ, જ્ઞાનીને નિશંકિત અંગ, જ્ઞાનીએ ષટદ્રવ્ય પંચાસ્તિકાયનું સ્વરૂપ બતાવ્યું. 7 તત્વ 9 પદાર્થનું સ્વરૂપ બતાવ્યું. સાચા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ બતાવ્યું. એ સ્વરૂપનું યથાર્થ શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થાય એમ દર્શાવ્યું. અને જેણે શ્રદ્ધાન કર્યું એને યથાર્થ શ્રદ્ધાન કરવાથી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રગટતા થઈ. એ જ જ્ઞાનીએ કહ્યું કે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એનું શ્રદ્ધાન કરવા જેવું નથી. એકાંત વિષયોનું, એકાંત ધર્મોનું સેવન કરવા જેવું નથી. 363 પાખંડ મતથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. સ્ત્રીઓનો મોક્ષ નથી. શુભભાવથી મોક્ષ નથી. શરીરની ક્રિયાથી મોક્ષ નથી. કર્મ તને સુખી દુઃખી કરતા નથી. છતાં જે જીવે એવી માન્યતા છોડી નહીં અને 4 ગતિમાં પરિભ્રમણ કરીને દુઃખી થયો. તો જે જ્ઞાની તારે શું ગ્રહણ કરવું ને શું ત્યાગવું એનો યથાર્થ ઉપદેશ આપતા હોવાથી બાકીના વિષયો તો માત્ર જાણવાના છે. ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય કે કાળદ્રવ્ય તને પરદ્રવ્યો લાભનું કારણ પણ નથી, નુકસાનનું કારણ પણ નથી. દૂરવર્તી પદાર્થો, મેરુ પર્વત હોય કે દ્વીપ સમુદ્ર હોય, એ તને લાભ કે નુકસાનનું કારણ નથી. તો જે જ્ઞાનીના જ્ઞાનમાં ધર્મ આદિ પદાર્થો, મેરુ આદિ પર્વતો, દ્વીપ સમુદ્ર આદિ એનું જે જ્ઞાન છે એ તને જણાવ્યું, પણ એ તો જાણવાનો વિષય છે માત્ર. તો લાભ નુકસાનનું જે કારણ છે, હે ઉપાદેયનું જે કારણ છે, એ જ્ઞાની યથાર્થ બતાવે તો જે જાણવાનો વિષય એટલે માત્ર જ્ઞેય માત્ર છે એને જ્ઞાની અયથાર્થ શા માટે જણાવે? એટલે કે એ અયથાર્થપણું ન જણાવે. આમ વિચારીને જ્ઞાનીને એ સંબંધીની નિસંગતા વર્તી હોય છે. બીજી વાત, જેમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ
એમને સ્વભાવ સન્મુખતા થતાં પોતાનો દ્રવ્ય સ્વભાવ કેવો છે, પોતાના અનંત ગુણો કેવા છે, અનંત ગુણોમાંથી પ્રગટ થતી શુદ્ધતા કેવી છે, એ અનુભવના કાળે એનું શ્રદ્ધા અને જ્ઞાન કર્યું છે. તો જેમ પોતાનું દ્રવ્ય ગુણ પર્યાય સાથે જાણ્યું, તો દ્રવ્ય અપેક્ષાએ તો છ દ્રવ્ય સમાન છે. જેમ આત્મા દ્રવ્ય છે, તો પૂતગલ પરમાણુ હોય કે ધર્મ અધર્મ આકાશ અને કાળ દ્રવ્ય હોય, એ પણ દ્રવ્ય છે. અનુભૂતિના કાળે ભાવશ્રુત જ્ઞાને મારા દ્રવ્યોમાં આનંદ ગુણો છે એમ જાણ્યું છે, શ્રદ્ધું છે. તો વિશ્વના દ્રવ્યો પણ અનંત ગુણાત્મક હોવા જોઈએ. જેમ અનુભૂતિના કાળે જે પરિણામ પ્રગટ થયા એ સ્વાભાવિક પરિણામ પ્રગટ થયા, એનું શ્રદ્ધાન અને જ્ઞાન મેં કર્યું છે અનુભવથી. તો દરેક દ્રવ્યને પોતાના સ્વાભાવિક દ્રવ્યપણું, ગુણપણું અને પર્યાયપણું, એમની પર્યાયો પણ સ્વભાવને અનુસરીને પ્રગટી શકે છે. એવું ન્યાયયુક્તિથી પણ જેમને અનુભવના આધારે શ્રદ્ધાન અને જ્ઞાન વર્તે છે, એવા જીવો, એવા સમ્યક દ્રષ્ટિ જીવો નિશંકિત હોય છે. શંકા રહિત છ દ્રવ્ય પંચાસ્તિકાય અંગે સમ્યક દ્રષ્ટિ નિશંકિત છે. 7 તત્વ અને 9 પદાર્થ એના માટે સમ્યક દ્રષ્ટિ નિશંકિત છે. સાચા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ કેવું હોય એના માટે સમ્યક દ્રષ્ટિ નિશંકિત છે. એવી નિશંકતા સવિકલ્પ દશામાં આપણને ઉત્પન્ન થવી જોઈએ. સવિકલ્પ દશામાં ન્યાયયુક્તિથી, અનુમાનથી 6 દ્રવ્યનો યથાર્થ નિર્ણય કરવો, 5 અસ્તિકાયનો યથાર્થ નિર્ણય કરવો, 7 તત્વ 9 પદાર્થનો યથાર્થ નિર્ણય કરવો, સાચા દેવશાસ્ત્ર ગુરુ એનો યથાર્થ નિર્ણય કરવો. એવો નિર્ણય થતાં 363 પાખંડ મતના અભિપ્રાયો સવિકલ્પ દશામાં છૂટી જવા, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર તરફનું ખેંચાણ છૂટી જવું, તત્વ સંબંધી યથાર્થ નિર્ણય કરી
સંસાર દુઃખમય છે એનો યથાર્થ નિર્ણય કરી સંસાર પ્રત્યે ઉદાસીન થઈ જ્ઞાયક સ્વભાવ તરફ દોટ મૂકવી એવું ઉપલક્ષણથી ઉત્તમ મુમુક્ષુને પણ ભલે નિર્વિકલ્પ નથી થવો પણ સવિકલ્પ દશામાં ન્યાયયુક્તિથી બધા નિર્ણય કરી લીધા છે. હવે જ્ઞાયક સ્વભાવને ગ્રહણ કર્યા વગર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટશે નહીં, સુખની પ્રાપ્તિ થશે નહીં. એવો યથાર્થ નિર્ણય કર્યા પછી એ જીવ સ્વભાવ તરફ દોટ મૂકે છે. તો શું કહ્યું? ફરી વાર જુઓ, એ જ શબ્દો વાંચીએ છીએ. કહે છે કે સમ્યક દર્શનના 8 અંગ, એમાં પ્રથમ અંગ નિસંકિત, બીજું અંગ નિકાંક્ષિત, ત્રીજું અંગ નિર્વિચિકિત્સા, ચોથું અંગ અમૂઢ દ્રષ્ટિ, પાંચમું અંગ ઉપગુહન, છઠ્ઠું અંગ સ્થિતિકરણ, સાતમું અંગ વાત્સલ્ય, આઠમું અંગ પ્રભાવના. હવે કે છે ત્યાં એટલે 8 અંગ છે ત્યાં શંકાનું નામ સંશય પણ છે અને ભય પણ છે. એમાં પહેલી શંકાની વાત કરે છે. શાસ્ત્રમાં 2 શબ્દ વપરાય છે, શંકા અને આશંકા. શંકાનો અર્થ એમ છે કે જ્ઞાનીઓએ જે કહ્યું એ યથાર્થ નથી, એ શંકા કહેવાય. આશંકા એટલે જ્ઞાનીઓએ કહ્યું એ યથાર્થ તો છે, પણ હજુ મને સમજાતું નથી, મને શ્રદ્ધામાં બેઠતું નથી, તો એને આશંકા કહેવાય. અહીંયા શંકા અને આશંકામાંથી શંકા લીધી છે. શંકા એ તો અજ્ઞાનીનું લક્ષણ છે. નિસંકિતપણું એ જ્ઞાનીનું લક્ષણ છે. હવે પ્રશ્ન એ છે કયા વિષયોની શંકા નહીં રહેવી જોઈએ, કયા વિષયોમાં નિસંકિતપણું હોવું જોઈએ. સમ્યક દ્રષ્ટિને કયા વિષયોનું નિસંકિતપણું છે? તો નિસંકિતપણાની વાત પ્રથમ કરતા પહેલાં શેની શંકા થઈ શકે એ વિષય પ્રથમ લીધો. તો કે ધર્મદ્રવ્યો, અધર્મદ્રવ્યો, કાળદ્રવ્યો, આ 3 દ્રવ્યોની શંકા કેમ થાય? તો કે એક તો અરૂપી દ્રવ્ય છે, મતિ શ્રુત જ્ઞાનનો વિષય નથી.
પ્રત્યક્ષ જાણી શકાતા નથી. એનું કોઈ વેદન થઈ શકતું નથી. અને 363 પાખંડ મતની સામે એકમાત્ર જૈન ધર્મ છે કે જૈન ધર્મમાં ધર્મ અધર્મ કાળદ્રવ્યનું વર્ણન છે. અન્ય મતોમાં તો એ વર્ણન પણ નથી. આ 3 દ્રવ્યની ચર્ચા લૌકિક સમાજમાં પણ નથી. આ 3 દ્રવ્યો શાસ્ત્રમાં એના નામ વાંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આવા કોઈ 3 દ્રવ્યો પણ છે. માટે એમાં શંકા થાય. પછી કે છે પરમાણુ. પરમાણુ રૂપી હોવા છતાં ક્ષેત્ર અપેક્ષા એ એક પ્રદેશી હોવાને કારણે એનું ક્ષેત્ર એટલું નાનું હોવાને કારણે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન દ્વારા એને જાણી શકાતું નથી. રૂપી હોવા છતાં જાણી શકાતું નથી. એક પરમાણુ કેવળ જ્ઞાન ગમ્ય છે અને ક્ષયોપશમ જ્ઞાનવાળા પાસે કેવળ જ્ઞાન નથી તો પરમાણુને વિષય બનાવી શકતા નથી. માટે પરમાણુ માટે શંકા ઉત્પન્ન થઈ શકે. હવે કે છે કે આ બધી સૂક્ષ્મ વસ્તુઓ છે. એ કહ્યા પછી દ્વીપ સમુદ્ર, દ્વીપ છે, સમુદ્ર છે, મેરુ પર્વત છે વગેરે દૂરવર્તી પદાર્થો છે. આ બધા પદાર્થો છે લોકાકાશમાં, પણ વર્તમાનમાં જ્યાં તું રહે છે એ ક્ષેત્રથી ઘણા દૂર છે. તો મતિજ્ઞાન શ્રુતજ્ઞાન એનો સીધો વિષય બનાવી શકતું નથી. અવધિ જ્ઞાન એ અસંખ્યાત ક્ષેત્ર સુધી જાણી શકે અને રૂપી પદાર્થને જાણી શકે, દ્વીપ સમુદ્રને જાણી શકે, પણ વર્તમાનમાં એવું નિર્મળ અવધિ જ્ઞાન એ પણ તારી પાસે નથી. આ બધા વર્ણન તો તીર્થંકર પરમાત્માએ સર્વજ્ઞ પર્યાયમાં જાણ્યા અને દિવ્ય ધ્વનિ દ્વારા એવા વસ્તુના સ્વરૂપને વર્ણન કરવામાં આવ્યું. અને ગણધર જેવા 4 જ્ઞાનના ધણી એ ઉપદેશને ગ્રહીને 12 અંગ 14 પુરોની રચના કરી. તો ગણધર જેવું જ્ઞાન તો તારી પાસે છે નહીં. તો આ બાબતમાં તને કોઈને કોઈ શંકા ઉત્પન્ન થાય. પછી કે છે તીર્થંકર, ચક્રવર્તી વગેરે અંતરિત પદાર્થો છે. દૂરવર્તી પણ વર્તમાનમાં તીર્થંકરો છે. આ ક્ષેત્રે કોઈ ચક્રવર્તીઓ પણ જણાતા નથી. તીર્થંકરનો બાહ્ય વૈભવ
ચક્રવર્તીનો બાહ્ય વૈભવ વર્તમાન કળે તને જોવા મળતો નથી. તો આ બાબતોમાં તને શંકા ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે. હવે કે છે તે સર્વજ્ઞના આગમમાં જેવા કયા છે તેવા છે કે નહીં આવી શંકા, અથવા સર્વજ્ઞ દેવે વસ્તુનું સ્વરૂપ અનેકાંતાત્મક કહ્યું છે તે સત્ય કે અસત્ય, પ્રત્યેક દ્રવ્ય અનેકાંતાત્મક છે એ સંબંધી શંકા, આવા સંદેહને શંકા કહે છે. જેને આવો સંદેહ ન હોય, જો નિસંકેતની વ્યાખ્યા નાસ્તિથી બધી કરી, આવો સંદેહ ન હોય તેને નિસંકિત અંગ કહે છે. અને આવી શંકા થાય તે મિથ્યાત્વ કર્મના ઉદયથી થાય છે. પરમાં આત્મબુદ્ધિ થવી તે તેનું કાર્ય છે. મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવ્યો તો પરમાં હું પણ કર્યું એવી વિપરીતતા ઉત્પન્ન કરી. જે પરમાં આત્મબુદ્ધિ છે તે પર્યાય બુદ્ધિ છે. પરમાં હું પણ સ્થાપિત કરવું એ પર્યાય બુદ્ધિ છે, તો વિપરીતતા છે, તો મિથ્યાત્વ છે. પર્યાય બુદ્ધિ ભય પણ ઉત્પન્ન કરે છે. શંકા ભયને પણ કહેવામાં આવે છે. તેના 7 ભેદ છે. આલોક ભય, જીવને એમ થાય કે અહીંથી હું ક્યાં જઈશ, કયા ભાવમાં જઈશ, ત્યાં કેવું સ્થાન મળશે, આ ભવે કાંઈ પુણ્ય તો બાંધ્યા નથી. આલોકનો ભય, પરલોકનો ભય, સોરી આલોક એ વાત થઈ પરલોકના ભયની, હવે આલોકના ભયની. ભવિષ્યમાં બુઢાપો આવશે તો શું થશે, નાની ઉંમરે પાપ ઘણા કર્યા છે, એના આ ભાવમાં ઉદય આવશે તો શું થશે, રોગાદી થયા છે, ક્યારે આયુષ પૂર્ણ થઈ જશે. આલોક ભય, પરલોક ભય. મૃત્યુનો ભય, કેન્સર થયું, કેન્સર જ્યાં રિપોર્ટમાં આવે ત્યાં અંદરથી એમ થઈ જાય કે ક્યાંક હું મરી જઈશ. તો અરક્ષાનો ભય, સુરક્ષિત કેમ રહેવું. અગુપ્તીનો ભય, ક્યાંય દરમાં સંતાઈને રહેવું, બહાર નીકળીશ તો કોઈ મારી નાખશે. વેદનાનો ભય, અકસ્માતનો ભય, જેને આ પ્રકારના ભય હોય તેને મિથ્યાત્વ કર્મનો ઉદય સમજવો જોઈએ. સમ્યક દર્શન થતાં આ ભય હોતા નથી. સમ્યક દ્રષ્ટિને આવા ભય હોતા નથી. તો જેમ મોક્ષ માર્ગ પ્રકાશકમાં કહ્યું કે જ્ઞાની ઉપાદેયનો ઉપદેશ પણ યથાર્થ આપે, હે શું કરવું એનો પણ યથાર્થ ઉપદેશ આપે, તો જે માત્ર જાણવાનો વિષય છે, 4 દ્રવ્યો છે તો તારા માટે જાણવાનો વિષય છે. દ્વીપ છે, સમુદ્ર છે, મેરુ પર્વત છે તો જાણવાના વિષય છે. તો જ્ઞાની જાણવાના વિષયનું વર્ણન કરે એ શા માટે જૂઠું કરે, તો કે ન કરે.
તો સમ્યક દ્રષ્ટિને આવી શંકા હોતી નથી, માટે નિશંકિત છે. દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રથી દિવ્ય ધ્વનિ લાવનાર શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. પૂર્વ ભવના દિવ્ય ધ્વનિના સંસ્કાર લાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રથી પૂર્વ સંસ્કાર લાવનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય. અષ્ટ જીનવાણી માતનો જય. પરમ દિગંબર જૈન ધર્મનો જય.